આજના બ્લોકમાં આપણે બનાવીશું સુકલ ગુમલાનું શાક. એના માટે આપણે ગુમલા લઈ લીધા છે, ગરમ પાણી થવા મૂકી દીધું છે. હવે ગુમલાને સાફ કરી લેશું. આપણા ગુમલા સાફ થઈ ગયા છે. હવે એને સારી રીતે ધોઈ લેશું ગરમ પાણીથી. ગરમ પાણીથી ધોઈ અને એને સાઈડમાં રાખી દઈશું. તેલ મૂકી દઈશું ગેસ ઉપર. જીરું, મરી અને બાદિયા નાખી દઈશું. લસણ આદુનો પેસ્ટ પણ નાખી દઈશું. ડુંગળી છે. સારી રીતે પાકી જાય એટલે ટમેટું, ડુંગળી એડ કરી દઈશું. ટમેટો, ડુંગળી નાખીને સારી રીતે હલાવીને પકવી લઈશું. હવે મીઠું અને હલ્દી પાવડર નાખીને સારી રીતે પકાવી દઈશું. આપણું સારી રીતે પાકી ગયું છે. પલાળેલું મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર નાખીને મિક્સ કરી લઈશું. સારી રીતે પકાવી લઈશું. પાકી જાય એટલે માછલી નાખી અને એને પણ મિક્સ કરી લેવાની છે. આપણી માછલી મિક્સ થઈ ગઈ છે. આ સારી રીતે પકાવી લીધી છે આપણે. હવે આમાં આપણે પાણી 2 વાટકી નાખીશું. 2 વાટકી પાણી નાખી મિક્સ કરી અને એને ઢાંકણ ઢાંકી અને પાકવા દઈશું. આ પાકીને સબ્જી તૈયાર થઈ ગઈ છે આપણી. આપણું શાક બની ગયું છે અને આપણે સર્વ કરી લીધું છે બાજરાના રોટલા સાઈઝ સાથે. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ના ભૂલતા.